આજે તો દેવાયતભાઈ ખવરનો ડાયરો જોવા ગયા ને થઈ ગયું કઈક આવું. જય શ્રી રામ. આપની પલુ ને પલુ જલુના નવા વિડીયોની અંદર આપ બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. મારા પપ્પાના કુટુંબમાં દેવાયતભાઈ ખવડ આવવાના હતા ને આપણે જોવા જવાનું હતું ડાયરો જોવા માટે પપ્પાના ઘરે પહોંચી ગયા ને તમને બધાને ખબર જ છે, ઘરે જાવ એટલે મારે એક જ કામ હોય, જઈને બધા લાડ કરી મારે પૂરા કરવા. જેને ડાયરો જોવા મારા ભેગું આવું હતું, પણ હું તો ભાઈની ફોર વ્હીલરમાં બેસી ગઈ ને જીતને મૂકીને ડાયરાને આપણે લોકેશને પહોંચી ગયા ને જઈને ડાયરાની મોટ મારતો. હજી હું જઈને વિડીયો ને ફોટો લાવ ને ત્યાં તો એની મમ્મી કે મારું લેજે ખરા. અને આપણે ડાયરામાં સાંભળતા હતા કિશનભાઈ પરમાર, એ પણ આપણા ધ્રોલના ફેમસ કલાકાર. મારા પપ્પાના કુટુંબમાં સુરાપુરા દાદાની 3 દિવસની પ્રાણ પ્રતિષ્ઠા હતી, એમાં આ ડાયરાનું આયોજન કર્યું હતું ને એમાં દેવાયતભાઈ ખવડ આવવાના. આપણે જે કિશનભાઈ પરમારને સાંભળતા હતા ને ત્યાં તો આપણે દેવાયતભાઈ ખવડની જોરદાર એન્ટ્રી થઈ ગઈ. લોક સાહિત્યની દુનિયામાં ગુંજતું નામ એટલે કે દેવાયતભાઈ ખવડ. એનું નકુમ પરિવાર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. દેવાયતભાઈ ખવડ આવી ગયા ને એટલે ડાયરામાં અલગ જ કંઈક રોનક આવી ગઈ. ડાયરામાં ચાંદ લાગી ગયા ને ત્યાં તો જઈને તે ઉઠી ગયો. જેવી દેવાયતભાઈ ખવડની એન્ટ્રી થઈ ગઈ તો જઈને ત્યાં ખબર પડી ગઈ કે લાગે છે કોઈક મોટું આવ્યું લાગે. ત્યાં જઈને તૂટી ગયો નીંદરમાંથી. મને કહેતો તો પાઈ દીધી હવે કંઈક ખવડાવ. જઈને પાછો હોઈ ગયો ને ત્યાં તો આ બે બેનું મારે ભૂખ લાગી, મારે ખાવાનું લેવા જવું. પછી આપણે એને ખાવાનું લઈ દીધું ફાઇનલ. ત્યાં તો દેવાયતભાઈ ખવડ હવે ગાવાની. પછી તો બે બહેનોને કીધું જલ્દી તમારે ખાવાનું લેવું હોય તો લઈ લ્યો ને, મારે સાંભળવો છે ડાયરો, કારણ કે ડાયરામાં દેવાયતભાઈ ખવડ આવી જાય ને એટલે તો મોજ જ પડી જાય. પછી તો દેવાયતભાઈ ખવડે ફૂલ બાકા ચીકી બોલાવવાનું ચાલુ કરી દીધું મારી જેમ. રાતના 3 વાગ્યા સુધી દેવાયતભાઈ ખવડને સાંભળીને મારામાં દેવાયતભાઈ ખવડનું ભૂત કરી ગયું હતું. હું એ પતિદેવને કહેતી હતી લાગશે વાર પણ આવશે મજા. પતિદેવ કહેવાય છાની માની હુઈ જાય, હવાર તારે કામ ધંધે પણ ચડવાનું. પછી તો આપણો બીજા દિવસનો સુખનો સૂરજ ઉગી ગયો તો એમાંય ડાયરેક્ટ મારે રસોઈ કરવા જ બેસી ગયું. મારામાંથી દેવાયતભાઈ ખવડનું ભૂત નહોતું ઉતરું એટલે પતિદેવને કીધું થોડી ઘણી રસોઈ કરાવો ને મદદ કરાવો એટલે મારે ખાવાનું થાય. બપોરના રોટલા થઈ ગયા તો પેલા આપણે એને ખાઈ લીધા ને પછી તો બપોર પછી આપણે લંબાવી દીધી. તો ઉઠ્યા આપણે 4 વાગે આપણે સીધી પેલા કોફીની ચુસ્કી મારી. આજના મિનિમમ આટલું. મોર મિની લોક જોવા માટે અમારી ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ. જય શ્રી રામ. બાય બાય એન્ડ ટેક